નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગઈકાલે તારીખ 13 એપ્રિલના રોજ વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકા નોંધાઈ ગયા છે, જેમાં જબરજસ્ત ભૂકંપનો આંચકો તાજિકિસ્તાનમાં નોંધાયો છે। 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। મિત્રો આગળ વાત થશે ભારત સહિત અનેક દેશોમાં ભૂકંપ નોંધાયા છે, ત્યારે વાત થશે ખખડધજ સવારી એસટી અમારી 99-200 ખરાબ હાલતમાં જોવા મળી છે। આગળ વાત થશે લુણાવાડામાંથી ચોર ગેંગનો મોટો પર્દાફાશ થયો છે, ત્યારે વાત થશે હત્યા કૌભાંડ મામલે વધુ 16 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। આગળ વાત થશે મકાનમાં 1 ડગલા જેટલા અંતરે આવીને રોકાયું ડમ્પર, વાત છે વડોદરાની। આગળ વાત થશે અમદાવાદમાં 3 હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની કેશલેસ સેવા બંધ જોવા મળી છે। આગળ વાત થશે ટ્રમ્પની પીછેહટ, આ વસ્તુઓ પર ટેરિફ નહીં લાગે, ત્યારે વાત થશે સાળંગપુરમાં ભવ્ય સંધ્યા આરતીનો કાર્યક્રમ હતો, ભાવિક ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। ત્યારે વાત થશે ભાવનગરમાં બીજા દિવસે પણ માવઠું થયું હતું। આગળ વાત થશે વિદેશી નાગરિકોને અમેરિકાની મોટી ચેતવણી સામે આવી છે, ત્યારે વાત થશે અમદાવાદથી અન્ય રાજ્યોમાં જતી અનેક ફ્લાઇટો ડિલે થઈ હતી। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ડિલે થતાં મુસાફરો અટવાયા। અમદાવાદથી અન્ય રાજ્યોમાં જતી અનેક ફ્લાઇટો ડિલે થઈ હતી। 5 કલાક કરતાં વધુ ફ્લાઇટ ડિલે થતાં મુસાફરો અકળાયા હતા। કેટલાક મુસાફરો એરલાઇન્સમાં કર્મચારીઓ સમક્ષ રોષ ઠાલવ્યો હતો, ટેકનિકલ કારણોસર ફ્લાઇટ ડિલે થયાનો આક્ષેપ કર્યો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશી નાગરિકોને અમેરિકાની ચેતવણી। અમેરિકાએ વિદેશી નાગરિકો માટે એલિયન રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધણી ફરજિયાત કરી છે। 30 દિવસથી વધુ સમયથી અમેરિકામાં રહેતા વિદેશીઓને 11 એપ્રિલ સુધી પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે। ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ જણાવ્યું છે કે આ નિયમનું ઉલ્લંઘન કરનારને દંડ અથવા તો જેલની સજા અથવા તો બંનેનો સામનો કરવો પડી શકે છે। ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રેશન નીતિ કડક બનાવવાના હેતુથી આ પગલું લેવાયું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં બીજા દિવસે પણ માવઠું। ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો। પાલીતાણા અને સિહોર સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો, જેમાં વીજળીના કડાકા અને કરા પણ પડ્યા। શુક્રવારે પણ ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાઈ ગયા હતા। એક તરફ ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે। માવઠાને કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાળંગપુરમાં ભવ્ય સંધ્યા આરતી, ભક્તો ઝૂમી ઉઠ્યા। સાળંગપુરના કષ્ટભંજન હનુમાન મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સંધ્યા સમયે આરતીનું આયોજન હતું, ભક્તોની ભીડ જોવા મળી। આરતી દરમિયાન હજારો ભક્તોએ પોતાના ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને દાદાની આરતી ઉતારી। આરતી બાદ ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા। ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા ગીત ઉપર લોકો મન મૂકીને ઝૂમ્યા હતા। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની પીછેહટ, આ વસ્તુઓ પર ટેરિફ નહીં લાગે। ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફમાંથી કેટલાક મુખ્ય ટેકનોલોજી ઉત્પાદનોને મુક્તિની જાહેરાત કરી છે। હવે સ્માર્ટફોન, લેપટોપ અને સેમિકન્ડક્ટર ચિપ્સ પારસ્પરિક ટેરિફમાંથી બહાર રહેશે। ટ્રમ્પનું આ પગલું એપલ જેવી મોટી ટેક કંપનીઓ માટે રાહતના સમાચાર છે। એપલ અને ઘણી અમેરિકન ટેક કંપનીઓ ચીનમાં તેના ઉત્પાદનોનું અને એસેમ્બલ પણ કરતા હોય છે। ટ્રમ્પે ચીનથી આયાત થતી વસ્તુ પર 145% ડ્યુટી લાદી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 3 હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની કેશલેસ સેવા બંધ। અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશને ટાટા EIG, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સની કેશલેસ સેવા રદ કરી છે। હવે આ કંપનીના પોલિસી ધારકો માટે શહેરની લગભગ 1200 હોસ્પિટલમાં કેશલેસ સારવાર બંધ થશે અને રીઇમ્બર્સમેન્ટ પ્રક્રિયા અપનાવવી પડશે। આરોપ છે કે કંપનીઓ પેમેન્ટમાં વિલંબ કરતી હતી અને અનેક હોસ્પિટલોને ન્યાય વિના ડિલિસ્ટ કરતી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મકાનમાં 1 ડગલાના અંતરે આવીને ઊભું રહ્યું ડમ્પર। વડોદરા નજીકના વિસ્તારમાં નિયત સમયનો પ્રતિબંધ હોવા છતાં કાળમુખા ડમ્પરો દોડતા રહેતા હોય છે, તેના કારણે નાના મોટા અકસ્માત પણ સર્જાતા હોય છે। હનુમાન જયંતીના દિવસે સવારે બિલથી ચાપડ તરફ જવાના રોડ પર વળાંક પર આવેલા મકાનમાં ડમ્પર ઘૂસી જતા શહેર માટે રહી ગયું હતું, તેના કારણે અકસ્માત અટકી ગયો હતો। જોકે વિફરેલા રહીશોએ રોડ પર દોડતા ડમ્પરોને અટકાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હથિયાર કૌભાંડ મામલે વધુ 16 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસે હથિયાર કેસમાં વધુ 16 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત હથિયાર કૌભાંડના મુખ્ય આરોપી શૌકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરવામાં આવી છે. શૌકત ગુજરાતના મુખ્ય 7 એજન્ટના સંપર્કમાં હતો. એજન્ટ દ્વારા અન્ય આરોપીઓને હથિયાર આપતો હતો. હથિયાર માટે 19 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી છે. આરોપી પાસેથી 8 રિવોલ્વર, 2 પિસ્તોલ અને 5 12 બોર ગન સહિત 15 હથિયાર અને 489 રાઉન્ડ કબજે કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લુણાવાડામાંથી ચોર ગેંગનો પર્દાફાશ. મહીસાગરના લુણાવાડામાંથી મોટરના વાયરની ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. લુણાવાડા પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરતા ચોર ગેંગને પકડવામાં સફળતા મળી છે. પોલીસે તેમના વાહનનું ચેકિંગ કરતા બોરની મોટરના વાયર અને તેમની પાસે અંદાજિત 91,000 રૂપિયા હતા. પોલીસે બંને યુવકોની આખરી પૂછપરછ કરતા તેઓ મોટરના વાયરની ચોરી કરતા હોવાની કબૂલાત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખખડ ધજ સવારી એસટી અમારી 99-200 ખરાબ. સલામત સવારી એસટી અમારીનું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનું સૂત્ર જામનગર વિભાગની ખખડધજ હાલત જોતા જ સલામત સવારીને લઈને સવાલો ઊભા થયા છે. જીવાદોરી સમાન એસટી બસની હાલત ખૂબ જ ખરાબ છે. જામનગર વિભાગીય કચેરી હેઠળ આવતા 5 ડેપોની કુલ 257 બસમાંથી 40% જેટલી 99 બસ નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ ચાલેલી છે. છતાં આ બસોને ઓન રોડ ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સહિત અનેક દેશોમાં ભૂકંપ આવ્યો હતો. ભારત, પાકિસ્તાન, તજાકિસ્તાન, પાપુઆ ન્યૂ ગિની અને ટોંગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. પાકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.8ની માપવામાં આવી હતી. તેના આંચકા જમ્મુ અને કાશ્મીર ખીણમાં પણ અનુભવાયા હતા. ભૂકંપ આવતાની સાથે લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. તાજિકિસ્તાનમાં 4.2, પાપુઆમાં 6.1 અને ટોંગોમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અન્ય દેશોમાં પણ ભૂકંપ નોંધાયા હતા. જેમાં તાજિકિસ્તાનમાં 4.1, તિબેટમાં 3.3, તાજિકિસ્તાનમાં 3.9, તાજિકિસ્તાનમાં ફરીથી ભયંકર 6.1ની તીવ્રતાનો આંચકો અને હિમાચલ પ્રદેશના મંડીમાં પણ 3.4ની તીવ્રતાના આંચકા નોંધાઈ ગયા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.